expensive it is. હવે તમને આવું એક્ઝામમાં પૂછે તો તમને ખબર ક્યાંથી પડે ડબલ કમ્પેરેટિવ છે. જો ખાલી જગ્યા ક્યાં ક્યાં આવી શકે આપણે અંડરલાઈન કરીએ. અહીંયા આવી શકે, અહીંયા આવી શકે, અહીંયા આવી શકે અથવા અહીંયા આવી શકે. ચારમાંથી કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપી. અહીંયા ખાલી જગ્યા આપી તો તમને ખબર ક્યાંથી પડી છે અલ્પવિરામ છે, અહીંયા ER છે ને ખાલી જગ્યા પછી ધ અને ER છે તો આગળ હવે ધ લખવાનો છે. ડબલ કમ્પેરેટિવ છે ઓળખાઈ જાય ને. આખી ખાલી જગ્યા આપે, અહીંયા ખાલી જગ્યા આપી આખી. અને ઓપ્શન તમને લાર્જર આપ્યું હોય, ધ લાર્જર આપ્યું હોય, ધ લાર્જેસ્ટ આપ્યું હોય તો એ તમને ખબર પડે સાહેબ અહીંયા અલ્પવિરામ છે, અલ્પવિરામ પછી ધ અને ER છે. મોર ને ER જ કહેવાય હો, એવું નથી પાછળ ER હોય તો ER કહેવાય. મોર લખ્યું હોય તો ER જ કહેવાય. તો કે ધ અને ER પાછળ છે તો હવે શરૂઆતમાં ધ અને ER લખવાનું છે અને ડબલ કમ્પેરેટિવ કહેવાય તો ધ અને ER લખવાનું. આ વાક્યનું ગુજરાતી શું થાય? ધ લાર્જર ધ હાઉસ ઇઝ, મકાન જેટલું વધારે મોટું હોય તેટલું વધારે મોંઘું હોય. એક્સપેન્સિવ એટલે મોંઘું, એટલે જેટલું તેટલું આવું ગુજરાતી થાય. આવડશે ડબલ કમ્પેરેટિવ? તો ત્રણેય પોઈન્ટ ક્લિયર થઈ ગયા. આર્ટિકલ ક્યાં વપરાય એના, હવે ક્યાં ન વપરાય એની આપણે ચર્ચા કરીએ.